વેલકમ બેક। તો ઝઘડિયાના જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમે આખરે દમ તોડી દીધો છે। 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકને લીધે મોત નીપજ્યું છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી। બાળરોગ વિભાગમાં માસૂમને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી। છેલ્લા 6 દિવસથી બાળકી સારવાર લઈ રહી હતી। 3.25 કલાકના ગાળામાં 2 વખત કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો અને બપોરે 5:15 કલાકે ફરીથી આવેલા હાર્ટ એટેક બાદ બાળકીએ દમ તોડી દીધો છે અને આ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। કાર્ડિયાક અરેસ્ટના બીજા હુમલામાં બાળકીનું મોત થયું છે। દુષ્કર્મનો ભોગ બનેલી આ માસૂમે આખરે દમ તોડ્યો છે। ઝઘડિયાના જીઆઈડીસી વિસ્તારમાં આ બાળકી છે તે દુષ્કર્મનો ભોગ બની હતી અને આખરે હવે સારવાર દરમિયાન આ માસૂમે દમ તોડી દીધો છે। 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકને લીધે મોત નીપજ્યું છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેની સારવાર છે તે ચાલી રહી હતી। આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ। અમારા ડોક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું, પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા। એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે। પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે। ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષની બાળકીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે। જે 6 દિવસથી વડોદરા એસએસજી હોસ્પિટલના તબીબો છે સારવાર કરી રહ્યા હતા। બાળકી દુષ્કર્મનો ભોગ બની ત્યારબાદ એના ઓર્ગન ફેલ થઈ રહ્યા હતા અને આજે બપોરે 2:30 વાગે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો। ત્યારબાદ તબીબોએ ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ છેલ્લે 6:15 વાગે આ બાળકીએ દમ તોડી દીધો છે। જે રીતે વડોદરામાં છેલ્લા 6 દિવસથી આ બાળકી સારવાર લઈ રહી હતી, ઝઘડિયાની જીઆઈ ખાતે એનું જે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને આ બાળકીને વડોદરાની એસએસજી હોસ્પિટલ લાવવામાં આવી હતી। વડોદરા એસએસજી હોસ્પિટલના તબીબોએ ખૂબ પ્રયત્ન કર્યા, તેમ છતાંય બાળકીનો જીવ બચાવી શકાય નથી। બાળકીના મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલનો પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં લઈ જવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ બાદ બાળકીનો મૃતદેહ છે એના માતા પિતાને સોંપવામાં આવશે। માતા પિતા અને સમાજના અન્ય લોકો પણ અપેક્ષા રાખી રહ્યા હતા કે બાળકીનો જીવ બચી જાય, પરંતુ છેવટે બાળકીએ 6:15 વાગે આજે દમ તોડી દીધો છે અને અત્યારે હાલ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ છે એ કાર્યવાહી કરી રહ્યું છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી કે જ્યાં ઝઘડિયાના જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમે આખરે હવે દમ તોડી દીધો છે। માતા પિતા અને સમાજની લાગણી હતી કે બાળકી છે તેની સારવાર થાય અને ત્યારબાદ હવે આ સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી છે। 10 વર્ષની આ બાળકીનું હાર્ટ એટેકને લીધે હવે હોસ્પિટલમાં જ મોત નીપજ્યું છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેની સારવાર છે તે ચાલી રહી હતી। બાળરોગ વિભાગમાં આ માસૂમને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી। છેલ્લા 6 દિવસથી આ બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને આ બાળકીની 6 દિવસથી સારવાર ચાલી રહી હતી। સયાજી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેને બચાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા।